ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવ અને ઢાઢર નદીના પાણી ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર ફરી વળતા થું રાજલી ગામ નજીક હાઈવે પર પાણી ભરાઈ ગયું છે। સુરક્ષાના કારણોસર ડભોઈ વડોદરા માર્ગ પર વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। ઢાઢર નદીના પાણી રાજલી ગામ સહિત આસપાસના 4 ગામોમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। નોકરી ધંધે જતા લોકો રસ્તામાં અટવાઈ ગયા છે, જ્યારે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ પણ બંધ કરાયો છે। માર્ગ આગળ ઢાઢર નદીનો પુલ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સહાયક ફજલ રજા ખત્રી, ડભોઈ। આજ રોજ બંધ કરવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ વધ્યો છે માટે ડભોઈ હાઈવે રોડ બંધ છે અને અત્યારે અમે ઊભા છે રાજલી ક્રોસિંગ, જે ડભોઈ વડોદરાને જોડતી ચોકડી છે, રાજલી ક્રોસિંગ છે। ત્યાં બહુ સખત પાણી છે, તમે જોઈ રહ્યા છો। અને અમારી સાથે મોડી રાતથી તંત્ર, પોલીસ સ્ટેશન, ભીલાપુરના પોલીસ સ્ટેશન વાળા, ડભોઈ પોલીસ સ્ટેશનથી અને બીજા હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે છે। અને ગામના જાગૃત નાગરિકો જે ખરેખર જવાબદારી સમજે છે એ પણ અમારી સાથે છે કે ભાઈ આપણે જવું જોઈએ, કોઈને કોઈ અનબનાવ ના બને એના માટે લોકો અમારી સાથે આવીને ઊભા છે। કયો હાઈવે છે? આ ડભોઈ વડોદરા હાઈવે મેન રોડ છે સાહેબ, કયા કરો? રાજલી ક્રોસિંગ, થુવાવી ને રાજલી બેની વચ્ચે આ જે રોડ છે, બસ એ રોડ જ છે। એ રોડ પર અત્યારે પ્રવાહ પાણીનો ખૂબ વધારે વહી રહ્યો છે।